છે રાધે રાવત ફેકુ નંબર 1. મારું નામ રાધે ઉર્ફે રાધિયો. મારું કોમ જ છે બૂચ મારવાનું, પણ આજ કોકનું બૂચ મારવું પડશે ને કે હોજે મારું બૂચ મરાઈ જાય. હે ફોન કરવા દે કોકને. ના એના પહેલાં ઉભો રહે. ફોન કેને કરું પણ પૈસા હાલ છે અત્યારે? આખા ગામનું તો આપણે બૂચ મારીને બેઠા છીએ. મારો એક ભાઈબંધ છે, કદાચ એનો મારું કોમ કરે અને ભગવાન માતાજી રાખીને બૂચ તો મારી જ લેવાનું. આપણે ફોન કરીએ. ઢોકળા બુકડા વ્યવસ્થિત રાખવા દે ને કે દિયર મારો જે હાલ છે નહીં. રાહુલ, તારું બૂચ મરાઈ ગયું. મારી શકો કોઈ છોડાવો તો કહેજે ને તને કાં. આખા ગોમનું માર્યું એક વધારે મારશું. તો મહારાજ જોડે દર્શન બર્શન કરવા પડશે. એ મહારાજ સારું કરજે મહારાજ. અમારું અમારો અમુએ જોજે. દેવાદાર થઈ ગયા. ઓમ અમુ જવા દર્શન કરીને તો આપણે દિવેડો બધું આલી તો હું મહારાજ તમે અમુ જો કુકદાર જો અમારા જેવા ગરીબો જોઈએ. મહારાજ જેવા રે મહારાજ તમારા શરણમાં આવ્યો તો વિચારી સારું મળશે. આવો કોનો ફોન આવ્યો? એટલે કાળું પણ ઉઠી ને મહારાજ આવું નતું કીધું. તમે તો આનો ફોન લાવી દીધો. તમે મહારાજ તમે તો સારું વિચાર્યું કે તમે કોઈ સારું કરશો આ મંદિરે. તમે તો આનો ફોન આવ્યો. હવે ભાઈ બંધ હું કેવું ફોન તો ઉપાડવા દે. હા ભાઈ બંધ કાઢું. હા 5 લાખ 5 રૂપિયા ખીજામ નહીં ને હું થઈએ. કાલે પણ પેલા મારા મમ્મીને જવાના છે તેને કે પૈસા જરૂર પડશે કે 2 લાખ જેવું જીવન હાલે. 3 લાખ ખાટમ પડે આવતો ભાઈ રજા તો કાલ મેળા આવો તું કરી આલું. અને તું એ તારા માટે કઈ એવું રાખ્યું યાર? તું એ હક આપણે એવું નહીં યાર. આપણે પા ખબર ન પા ગાડીઓ બાડીઓ આપણે જો ઘેર પડી જાય તાર જોવા જ લઈ જાય. ગાડી લેવાની તારે? તારું ગાડી લાવી એટલે હું અહીંયા દર્શન કરવા આવ્યો હતો. હા બોલ બોલ. અરે ચિંતા કરે ને 5 લાખ નહીં 10 લાખ તને વજન મળી જશે, ખાતામાં આવી જશે. ચિંતા કરે ને. હારી હું મેકું થોડું કોમમાં હું. એટલે મહારાજ તમે હું ફોન આવવા દો યાર. શું કરવાનું? કોઈ પૈસા લાવવાના. મારું નંબર એના બી જતો રે ના ગોમમાં જાઉં તો મને અમુક જોવા ના મળે. એટલું કોમ કરજો તમે. ખબર તો તમારે આપણી સીધી પરિસ્થિતિ 5 લાખ માગે છો મેળ આવે યાર. એવા મહારાજ તારા મને ગમતું નહીં મારી રાધા તું જલ્દી આય. તારા મને ગમતું નહીં રે એ મારો ભાઈ ભૂર્યો. અરે હાઈવે પર ગોતીને થાક્યો ભાઈ તમને. ગોતતો તો લે. અરે બાઈક ની જરૂર છે મારે. હે માં ફારી કોક નવો ડખો લાયો ખરો. અરે ભાઈ વાત તો હબળો. મારા બહેરાને અહીંયા મળવા જવાનું તાત્કાલિક. પાછું બહેરાન મળવાનું ને તારા? મને તાત્કાલિક ફોન કર્યો કે તમે હાલ બાઈક પેલા કે કયા નંબરનું બહેરું? પહેલા નંબરનું કે બીજા નંબરનું? અરે મારે તો એક જ બહેરું હોય ને. વચ્ચે પેલી ભાભી લઈને ફરતો તો એ કોણ હતું? અરે તમારા ભાભીને કહેતા નહીં ને ઘરની અંદર નહીં બેવા દે. હારું મન કે બહુ જોઈએ તારા. બાઈક જોઈ દીપાભાઈ બિયાલના બિયાલ. એટલે બાઈક જો હૈયા આપણે તો ટાટા સુમો રિક્ષા તમારા ભાભીએ એમ કીધું કે ગમે તે કરીને ફરસર બાઈક કોઈનું બી લઈને આવો. આવા બહેરા રખાયેલા સ્પેશિયલ બાઈકો ઉપર ફરવા વાળા. બહેરાને હાચવવું હોય ને તો બધું કરવું પડે. હવે તમારી ભાઈબંધીમાં તો ભિખારી થઈ ગયા. 4 વ્હીલ ગાડી હતી 3 વ્હીલ થઈ ગઈ. આટલી મદદ કરી હવે તો આટલી મદદ તો કરવી પછી ભાઈબંધ શું આવું કરીએ? એક કામ કર હા પલ્સર જ લેવું. પલ્સર જ જોવા મારે. બીજું કોઈ નહીં? દીપાભાઈ બીજું ચાલે એવું નહીં ને બહુ ગમે. પલ્સર કોનું હો ભાઈ? આપણો ભાઈબંધ રાખ્યો. આપણે રધ્યાનું. ઓહો ફોન કરું બારો. પણ હું અભર મારો હારો એ બૂચ મારું છે એને પેલા નક્કી કર. પણ મારી વાત તો હવે એના બૂચ મારતો હશે આપણે એનું બૂચ મારી દેશું. એટલે હારો આ તો રાખ્યો તો ભાઈબંધો ના બૂચ મારી નો ખેલે. પણ ભાઈબંધ તો આપણો ને. એક કોમ કા ફોન લગાય હે ફોન કે હું ગાડી સાથે ભાભી તારા મને મારા ભૂરિયાન ગમતું નહીં. જો દીપાભાઈ. હાલો. હા બોલ ભાઈ. હા ભાઈ રાધે જેટલા
માર ભાઈ હું તો બહાર હતો હું હતું કેને મારા ભાઈ બાઈક ની જરૂર હતી ને તાર ભાભીને મળવા જવું હોય યાર. બાઈક જોતું તારે હોય યાર. પણ વાપર મારી વાત બાઈક આલુ હા પણ એક અડધો કલાકમાં પાછું આવું પડો મારા હા ભાઈ ભાઈ તમને મળી જાય ને યાર આજે આવું કરો ટેન્શન લે. હા તો વાંધો નહીં 10-15 મિનિટ રહીને આપણા પાર્લરે રાધે પાર્લરે જો કર. રાધે પાર્લર હા આવ્યો હો એ આ મુન દીપાભાઈ આવીએ દીપાભાઈ મને મૂકવા આવો. અલે પેલા કલર ને જોડે લેતા એ હોય ભાઈબંધ નહીં આપણો યાર ગમે તે આપણો ભાઈબંધ. હું બોલ્યો યાર એ તો ભાઈબંધ ખાલી વાત કરે યાર. હલો હા એટલે હાર વેળ વાંધો નહીં ફટાફટ આવે મારે નીકળવું હો એ હા ભાઈ હો એ આવ્યો. એ હા. હા રાજા ભાઈ ભાઈ અભી હાલ જ ગયા અભી હાલ જ આવો. મારી માની સોગન લઈ લે બાઈક તો હોભળ હા ભાઈ પેપુનું વેચીમાં જે હાલવું જ નહીં ના ના મારું હારું આ બે કલર કોઈ દાડે જિંદગીમાં આપણને ફોન ના કરે અને આ બાઇક માટે ફોન કર્યો પણ વાંધો નહીં બાઇક માટે ના તો નહીં પાડવી આવા તો દો મારા બેટા આવશે તો ખરા ને ચો જાય એ માં મારી ભગવતી પૈસા બા ચોરોન હું બાઇક આલું યા મારે કોઈ ખાવા ના દેતી હો માં બાઇક મારું નવું છે એક તો હોના જેવું છોકરા કરતા વધારે સાચું હું બાઇક આવા તો દે મારા બેટા આવશે તો ખરા ને હજી ચલા વાગે આવી 12 ને 11 અડધો કલાક તો દીધો ઊભા તો બંકાને અને આ પાર્લર હવે આજ ના ખોલાય આ સારું પાર્લર ના ખોલાય ગત્તું એ નગર ઓલા મારા બેટા આમ શિખર કાળમાંથી આવે હું કોઈ કણ આવશે ખુલ્લું ફાંસી નહીં ગળી ગઈ ભાઈ લાવજો મસાલો ભાઈ લાવજો વિમલ લાવજો બે ચોકડી એના કરતાં ચાવીન બાવી બધું ખોવાઈ ગયું છે કશું જ નહીં પાર્લર આજ બંધ 15 મિનિટ ઊંઘવા દે ખાલી આવે કહું હતી હાય હા ભાઈ વાહ રાધે રાધે ભાઈ એ રાધ્યા રાધે ભાઈ અલે ઓફી અલે અરે કેવો ઊંઘી તું અરે માર ભાઈ યાર આ ટેન્શનમાં ઊંઘી જઈએ યાર શું કરું કે અલે ભાઈ તા ભાભીને મળવા જવું હોય ને બાઈક જોવા હોય યા પલ્સર. હા ભાઈ બોલો પાર્લર ચમ બંધ કર્યું પાર્લર પાર્લર ભાઈ ચાવી ખોવાઈ ગઈ યાર પૈસા પૈસા પતી ગયા છે એટલે સટલ પાડીને બેઠા એવું નહીં ભાઈ આ તો આપણે આયા ને એટલે કે બીડી પોન મસાલા કોઈ મારતા નહીં ના ને ના એટલે. યાર તમારી માની સોગન બસ યાર એ અલા, મારી 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 માની માની સોગંદ. ખાતો નહીં લગાડો મેં માર- ઓ જી બાબા, સિગરેટ એમ, પીવડાવજે. એમ, બીડીની દુકાન બંધ. ભાઈ, આપણે બાઈકની વાત કરવા આયા. આ મુદ્દાની વાત બોલ મુદ્દાની પહેલા વાત કરી લે પછી બીજી વાત. બોલો, બોલો. તો આપણે બહાર જઈને તો આપણે કરી લેશું યાર. મુદ્દાની બોલો વાત ભાઈ બાઈક જોવા યાર. બાઈક જોવા છે જોવા હા પલ્સર જોવા. પલ્સર તો નહીં પણ રાઇડર પડ્યું પલ્સર નો બાપ છે ભાઈ અને તાર ભાભી તો એમ જ કહે કે આમાં પલ્સર પર જ બેહું. બધા બહેરા છો પલ્સર જોયા પલ્સર કઈ નથી અલે પેલી રિક્ષા રડી તમારી અરે, યાર. રિક્ષા રડી અરે, દીપાભાઈ ઘેર બાઈકનું ફટાફટ કરી અલે બાઈક તો કરે પણ રિક્ષા રડી રિક્ષા રોકી તો મારા બાઈક નો રોકશે એને આપણી મુદ્દાની વાત કરીએ તો એનું આ રિક્ષા ઓટોમેટિક રિમોટ વાળી રિક્ષા છે ભાઈ મેં રિક્ષામાં બેહવા મને મુદ્દાની વાત કરવા દો યાર વાળા ભાઈ પગે પડું નાના કરવા ભાઈ મારા ભાઈ ઘેર. આલવું બાલવું અને પાછા કરો ઓ ભાઈ આમાં વાત કરી બાબુ બાઈક આલો જવાબદારી તમે લેશો જો પેલું બાઈકમાં ટોકો ફૂલ છે તાર પૈસા પેટ્રોલ નખાવાની જરૂર ના પેટ્રોલ નખાઈ દે એવું હશે તો પછી એવું હોય તો 50 હોનું નખાઈ દેજે અરે વધારે ના નખાવતો. પંચાવનનું યાર તમે એવું સમજો તો ભાઈ રોકડા સમજો તો યાર. 200 રૂપિયા નખાઈ દે તો યાર મારી વાત ટેન્શન ના લો ના રોકડા તો છે, પણ ખાધું રોકડા ચાલે. ની કાગળ જરૂર પડે તો મેં તને ગેસના 100 રૂપિયા માંગ્યા તો તું મને કે દીપાભાઈ પૈસા નહીં તમારે ભાભી લઈ જવાની છે નો 500 ની બતાવે ભાઈ તમને ખબર હે ને બૈરાને બહાર જઈએ એટલે પાઈક હોય તો ખર્ચો તો કરવો પડે ને તમે ઘરના હો આ વણા જોડે બિચાર્યો ના હોય પેટ્રોલના પૈસા એટલે હું નખાવતો તો બે ત્રણ નખાઈ બાકી વિચારો કે નખાઈ. મારી માની છો ભિખારી કહે તને લે ભાઈ તમે નહીં સમજતા યાર મારો સારું પોઈન્ટ યાર. યાર પકડ મારી વાત હા બે બાઈકની ચાવી હા 100 રૂપિયાનું પેટ્રોલ નખાવજે ખાલી ભાઈ. વાતો નહીં યાર બિંદાસથી બોલ તું ના. ખાલી અડધો કલાક બે હું કલાકમાં આવ્યો વાંધો. મારી માની સોગન પમતા કહો એટલે હીરે બારને હોલ થઈ હે મારી વાત તો અભડો રાધેભાઈ અડધો કલાક ફાઈનલ મળી જાવ મેં કરવા જ કરવા તું ને કરવાનો વિચાર બદલી દે કે તું હાલો ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ ફૂલ દીપાભાઈ આભાર રાધ્યા તું અડધો કલાક બે હું કલાકમાં આવ્યો મારી માની સોગન હાવ છોકરી મારી સોગન હાવ હાવ તું જવાન કરે હેડો સબ કરો છે ભાઈ બસ ભાઈ આવો મેં પાર્લર પાર્લર ખોલો ને હલો ભાઈ હા ભાઈ. એ આ જય માતાજી હું કહું પાર્લર પાર્લર ખોલો પાર્લર યાર ચાવી હોઈ છે ચાવી ખોવાઈ ગઈ તમારી સોગન નકર તમારે દેવું હતું મારી માની વગર મેં કેવું વિચાર્યું તું કહું રાધે પાર્લર ખોલે તો સિગરેટ બિગરેટ પીએ ને 5 લાખ રૂપિયા પડ્યા હતા તો રાધે વાલું ગલ્લામ પાર્લર માં સુધારતા પણ બંધ ને તો આપણો- ચાવી કોઈ
હારું આવજે રાતે. અલે ઘેરથી લેતા એ ના ના નહીં આવું. અલે ઉભા રહો 2 મિનિટ તો રોઈ યાર પણ સાપ ઉભા રહો. હું ઘેરથી ચાવી લેતા આવું. ના ચાવી નહીં લે મારી ચાવી હું મસાલો લઈ મસાલો આવું. હું મંગાવું બહારથી ઉભા તો રહો 2 મિનિટ યાર. તું જવાનું કર ભાઈ હવે આનું કહું. આ જોઈ લીધા હું પૈસા. કહું. ભગવાન કરે. જો આ દુકાન નહીં ને હા તે આપણો ભાડે છે. બાડે છે પોતાને લેવાની વિચારીએ છીએ. હા જો તમારે ભાગ કરવો હોય હા હા તો 5 લાખ રૂપિયા આલો તમારો ભાગ કરી દો. એવું છે? 16 લાખની દુકાન હે. અને 11 લાખ ભર્યા 5 લાખની જરૂર હે. પેલું લોક તૂટેલું હજુ જલ્દી જલ્દી. એ,